વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે વર્ણપટ, સતત, અસતત, અસતતમાં અવશોષણ વર્ણપટ, ઉત્સર્જન વર્ણપટ એના વિશે માહિતી મેળવી. લાસ્ટ લેક્ચરમાં હાઇડ્રોજનનો આપણે વર્ણપટ જોયો કે જેમાં એક ચેમ્બરમાં હાઇડ્રોજન વાયુને મૂકવામાં આવે છે, વિદ્યુત ડિસ્ચાર્જ કરવામાં આવે છે કે વિદ્યુત વિભાર આપવામાં આવે છે. તો એ હાઇડ્રોજનનો જે અણુ છે એ પરમાણુમાં વિયોજિત થઈ જાય છે અને એ પરમાણુમાં વિયોજિત થયા પછી પરમાણુ જ્યારે ઉત્તેજિત અવસ્થામાં જાય છે ત્યારે એમાંથી એક રેડિયેશન નીકળે છે, વિકિરણ. એ વિકિરણને પ્રિઝમની મારફત સ્પેક્ટ્રોસ્કોપીથી જ્યારે એનું એનાલિસિસ કરવામાં આવે છે ત્યારે એનું ઉત્સર્જન વર્ણપટ મળે છે. અને વર્ણપટ અલગ અલગ શ્રેણીમાં મળે છે. જે વૈજ્ઞાનિકે જે શ્રેણી શોધી પ્રમાણે એના નામ આપ્યા હતા, લાયમન શ્રેણી, બામણ શ્રેણી, પાસ્ચન શ્રેણી, રાઈટ. તો આ જ બધી શ્રેણીઓ જે શીખ્યા એ હાઇડ્રોજન વર્ણપટની હતી. અને એમાં એ પણ શીખ્યા કે ભાઈ કેમ આ રીતે મળે છે. તો એનો અભ્યાસ નિલ્સ બોર નામના વૈજ્ઞાનિકે કર્યો અને એ અભ્યાસના અંતે નિલ્સ બોરે હાઇડ્રોજન પરમાણુની રચના અને તેનો જે વર્ણપટ હતો એને પરિણાત્મક રીતે સમજાવ્યો. એટલે જે પ્રયોગ થયો અને પ્રયોગમાંથી જે પરિણામો મળ્યા એ પરિણામોને આધારે નિલ્સ બોરે હાઇડ્રોજન પરમાણુને સમજવા પ્રયત્ન કર્યો અને સમજાવવા પ્રયત્ન કર્યો. તો આજે આપણે જે શીખવાના છે તે હાઇડ્રોજન પરમાણુ માટેનો બોરનો નમૂનો. આ ક્વોન્ટમ શાસ્ત્ર ઉપર આધારિત નહોતો, પણ તેમ છતાં આમાંથી એવા સરસ પરિણામો મળ્યા કે આગળ પરમાણુ વિશે વધારે માહિતી મેળવવા માટે એ આ પાયાનો પુરવાર થયો. તો નિલ્સ બોરે જે હાઇડ્રોજન પરમાણુ વિશે જે મોડેલ આપ્યું, બરોબર, એ હાઇડ્રોજન પરમાણુ માટેનો બોરના નમૂના તરીકે ઓળખવામાં આવે છે. અને હાઇડ્રોજન પરમાણુ માટે આ લગભગ પરફેક્ટ નીકળ્યો અને એને સારી રીતે હાઇડ્રોજન પરમાણુના નમૂનાને સમજાવી શક્યો. તો આપણે અહીંયા જોઈએ કે નમૂનો સમજતા પહેલા એને કેટલીક અભિધારણાઓ આપી કે ભાઈ હાઇડ્રોજન પરમાણુમાં જે પરમાણુ છે કેવો હશે. તો હાઇડ્રોજન પરમાણુના બોરના નમૂના માટે નિલ્સ બોરે કેટલીક અભિધારણાઓ આપી. તો અત્યારે આપણે આ લેક્ચરમાં એની અભિધારણાઓ જોઈશું. પહેલી અભિધારણા જે આપીને એ કક્ષાને લગતી આપી કે એને એવું કહું કે કેન્દ્ર જે છે, આમ તો રુથરફોર્ડમાં આપણે પેલું સાબિત થઈ ગયું હતું કે કેન્દ્ર જે છે એ સૌથી વધારે પરમાણુ દળ જે છે ક્યાં છે? કેન્દ્રમાં છે. અને કેન્દ્ર ધન વીજભાર ધરાવે છે એટલું તો સાબિત પહેલા થયું. તો અહીંયા બોરે એવું કહું પહેલી અભિધારણા કે હાઇડ્રોજન પરમાણુ જે છે એનું જે કેન્દ્ર છે એની આસપાસ, એટલે કે કેન્દ્રની આજુબાજુ, આ જે કેન્દ્ર છે તેની આસપાસ આ જે છે ને ત્રિજ્યા છે, પણ કેવી ત્રિજ્યા? ચોક્કસ. ફરીથી હાઇડ્રોજન પરમાણુમાં કેન્દ્ર જે છે કેન્દ્રની આસપાસ ચોક્કસ ત્રિજ્યા વાળો માર્ગ. હા, એટલે આ જે માર્ગ છે એક સરખી ત્રિજ્યા વાળો. તો ચોક્કસ ત્રિજ્યા વાળો જે આ માર્ગ છે એકાવ માર્ગ જ્યાં ઇલેક્ટ્રોન પોતે ગતિ કરે છે. ફરીથી હાઇડ્રોજન પરમાણુના કેન્દ્રની આજુબાજુ ચોક્કસ ત્રિજ્યાવાળા વર્તુળાકાર માર્ગ પર ઇલેક્ટ્રોન ગતિ કરે છે. એને નામ આપ્યું કક્ષા. બીજું એને નામ આપ્યું કક્ષા સિવાય સ્થિર અવસ્થા. આ સ્થિર અવસ્થા આપણે બીજા અભિધારણામાં જોઈએ છે. બીજું નામ આપ્યું એના સ્થિર અવસ્થા. ત્રીજું એને નામ આપ્યું માન્ય ઊર્જા અવસ્થા. બરોબર, એટલે ત્રણ નામ એ માર્ગના નામ છે. જનરલી આપણે જ્યારે ઉપયોગ કરીશું ત્યારે કક્ષા વાપરીશું. કક્ષા એટલે સ્થિર અવસ્થા, જ્યાં ઇલેક્ટ્રોન જે માર્ગ પર ગતિ કરે છે ત્યાં એની સ્થિર અવસ્થા હોય છે. અને માન્ય ઊર્જા અવસ્થા એટલે એની જે ઊર્જા છે અચળ હોય છે. અહીંયા માન્ય ઊર્જા
નો અર્થ આપણે લઈશું અચળ, એટલે ઇલેક્ટ્રોન અચળ ઊર્જાથી અહીંયા ગતિ કરે છે, બરોબર. તો આ પહેલી અભિધારણા હતી, કોની? નિલ્સ બોરે આપેલી. ફરીથી પહેલી અભિધારણા કે હાઇડ્રોજન પરમાણુમાં કેન્દ્રની આસપાસ ચોક્કસ ત્રિજ્યાવાળા વર્તુળાકાર માર્ગ પર ઇલેક્ટ્રોન ગતિ કરે છે, હા, અને પાછો અચળ વેગથી ગતિ કરે છે. તો એને કહેવાય કક્ષા અથવા સ્થિર અવસ્થા અથવા તો માન્ય ઊર્જા અવસ્થા. ઓકે. તો બીજી અભિધારણાને બહુ સરસ આપી. બીજી અભિધારણા ઊર્જા વિશે હતી. તો તમને ખ્યાલ હોય તો આ જે રુથરફોર્ડ નમૂનો હતો ને, એમાં એક મર્યાદા હતી કે ભાઈ ઇલેક્ટ્રોનની ઊર્જા વિશે કોઈ માહિતી આપતો નથી. તો અહીંયા એનું જે છે એનો સુધારો થવા કરે છે, અને એ જે મર્યાદા છે અહીંયા સુધારવામાં આવે કે અહીંયા ઊર્જાની ઉલ્લેખ થવો, અહીંયા ઊર્જાની વાત થાય છે આ નમૂનામાં. એ ઊર્જા વિશે વાત કરીએ. આગળ જો કે એને સ્થિર અવસ્થા અથવા તો માન્ય ઊર્જા અવસ્થા કેમ કહેવામાં આવે છે? કારણ કે ઇલેક્ટ્રોન જે કક્ષામાં ગતિ કરતો હોય તો આ જે કક્ષાની અંદર ઇલેક્ટ્રોનની જે ઊર્જા છે ને એ અચળ હોય છે, એટલે કે બદલાતી નથી. એ જ્યારે વર્તુળાકાર માર્ગમાં ગતિ કરે છે તો એ એક જ ઊર્જાથી ગતિ કરે છે, થોડીક વાર વધે ઓછી થાય એવું નહીં, બરોબર. એટલે એને અચળ ઊર્જા કહેવાય. અચળ એટલે કે સ્થિર ઊર્જા, બદલાતી નથી. એટલે તેનું નામ શું પડ્યું? સ્થિર અવસ્થા. એટલે જ્યારે ઇલેક્ટ્રોન એના પોતાના માર્ગ પર જ્યારે ગતિ કરતો હોય, એટલે કે પોતાની કક્ષામાં ગતિ કરતો હોય ત્યારે એ સ્થિર હોય છે, એટલે કે અવસ્થાની સ્થિર હોય છે. એટલે કે કેમ? તો એને ઊર્જા અચળ હોય છે, ઊર્જા બદલાતી નથી. ઓકે. હવે જો શું થાય છે, જ્યારે ઇલેક્ટ્રોન નીચલી સ્થિર કક્ષા એટલે કે આની જે પોતાની છે તે નીચલી સ્થિર કક્ષાને એની ધરા અવસ્થા પણ કહેવાય. ધરા અવસ્થા, ધરા એટલે પોતાની કક્ષામાં જ્યારે ઇલેક્ટ્રોન ફરતો હોય તો એ પોતે ધરા અવસ્થા ધરાવે છે, એની ઊર્જા અચળ હોય છે તે સમયે. હવે ઉપલી સ્થિર કક્ષા એટલે કે આ નીચલી સ્થિર કક્ષા જ્યાં પોતે ફરતો હોય છે એનાથી બહારને કહેવાય ઉપલી સ્થિર કક્ષા. એમાં ઇલેક્ટ્રોન જાય તો એને કહેવાય ઉત્તેજિત અવસ્થા. એટલે કે નીચલી સ્થિર કક્ષામાં જ્યારે ફરતો હોય ત્યારે એને ધરા અવસ્થા કહેવામાં આવે છે. જ્યારે ઉપલી કક્ષામાં જાય એ પણ સ્થિર કક્ષા એટલા માટે છે કે ત્યાં જ્યારે ઇલેક્ટ્રોન ફરતો હોય ત્યારે એની ઊર્જા પણ અચળ હોય છે, બરોબર. એટલે આ કક્ષામાં જે ઇલેક્ટ્રોન ફરે એની પણ ઊર્જા એ કક્ષા માટે અચળ છે. હા, આ કક્ષામાં ફરે તો એને પણ ઊર્જા, હજુ ત્રીજી કક્ષામાં ફરે તો ત્યાં પણ એની ઊર્જા અચળ છે. એટલે જે તે કક્ષામાં ઇલેક્ટ્રોનની ઊર્જા એ માર્ગ પૂરતી અચળ છે. તો જ્યારે નીચલી અવસ્થામાં હોય ત્યારે ઇલેક્ટ્રોન ધરા અવસ્થામાં છે એવું કહેવાય. એ જ્યારે ઉપલી સ્થિર કક્ષામાં જાય ત્યારે ઇલેક્ટ્રોન ઉત્તેજિત થયો એવું કહેવાય, અથવા તો એ ઉત્તેજિત અવસ્થા છે એવું કહેવાય, બરાબર. તો આ જગ્યા જે છે નીચલી સ્થિર કક્ષામાંથી જ્યારે ઇલેક્ટ્રોન કૂદકો મારીને આ જગ્યાએ જાય છે, એટલે કે ઉપલી સ્થિર કક્ષામાં જાય છે, ત્યારે એ ક્યારે જઈ શકે? જ્યારે બહારથી ઊર્જાનું પોતે શું કરે? અવશોષણ કરે. એટલે અહીંયા એની પોતાની ઊર્જા હતી. હવે જ્યારે એ ઊર્જા વધી, કોઈ કે બહારથીને આપી તો એ ઊર્જા વધી ગઈ, એટલે હવે શું કરશે? કૂદકો મારીને જે આ કક્ષામાં ઊર્જાની જરૂર છે જેટલી હોય એટલી એની ઊર્જા થઈ ગઈ તો એ ત્યાં પહોંચી ગયો, એટલે આ કક્ષાની અંદર જશે. એટલે અહીંયાથી અહીંયા કેવી રીતે ગયો? તો કે છે ઊર્જાનું અવશોષણ કર્યું ને ઊર્જાનું શોષણ કર્યું ને ત્યારે અહીંયાથી અહીંયા ગયો. હવે અહીંયા લાંબો સમય નથી રહેવાનો, કારણ કે ઇલેક્ટ્રોન જે કક્ષામાં ફરતો હોય એ એની સ્થાયી કક્ષા કહેવાય, એની સ્થિર કક્ષા કહેવાય, જ્યાં અચળ ઊર્જાથી ફરતો હોય, બરોબર. હવે એ ઇલેક્ટ્રોન પોતાની કક્ષામાં એક અચળ ઊર્જાથી ફરતો હોય એને આપણે વધારાની ઊર્જા આપી અને એને અસ્થાયી બનાવવા પડે. હા, અને અસ્થાયી બનાવે એટલે ઉપલી
કક્ષામાં ગયો, પરંતુ ત્યાં લાંબો સમય જાજો સમય ટકશે નહીં, કારણ કે તમને ખબર છે દરેકને સ્થિર થવું ગમે છે. દુનિયામાં બધા દોડ કરે છે, ભાગમ ભાગ કરે છે. ક્યાં સુધી? તો કે બધા કઈ રસ્તે જાય છે કે ભાઈ વેલસેટ થઈ જઈએ એટલે ટેન્શન નહીં. એટલે બધા સ્થિર થવા પ્રયત્ન કરે છે, એના માટે દોડ કરે છે. અને જ્યારે એ અવશોષણ કરીને ઉપલી કક્ષામાં જાય છે એની પાસે ઊર્જા વધારે હોય. બીજું એક વાક્ય યાદ રાખજો કે જેમ ઊર્જા વધા તેમ સ્થિરતા ઓછી. જેમ સ્થિરતા ઓછી તેમ ઊર્જા શું થાય છે? વધારે. ફરીથી આજકાલ એક ઉદાહરણ આપું તમને. ધારો કે કૂતરું છે. હવે એક કૂતરું હડકાયું છે. હા, તમે હડકાયું કૂતરું જોજો, નાસ ભાગ દોડ ભાગ કરશે. એનામાં બહુ જ ઊર્જા હોય છે, એટલે ઓછું થાય. દોડ કરતું હોય છે એટલે ઊર્જા એટલી બધી એનામાં હોય છે, 1 મિનિટ 1 સેકન્ડ પણ જમ્પી નહીં બેસે. એટલે એટલી બધી ઊર્જા એનામાં આવી એટલે અસ્થાયી થઈ ગયો. અને કોઈ કૂતરું તમે જુઓ કે શાંતિથી ખાઈને એક છાયડામાં ઝાડ નીચે સૂઈ ગયું છે, એટલે ઊર્જાની બહુ જ ઓછી છે, તો વધારે સ્થિર છે. જો એકદમ સ્થિર છે, સ્થાયી થઈ ગયું, તો ઊર્જા ઓછી થઈ ગઈ. ઊર્જા વધી ગઈ તો અસ્થાયી થઈ ગયું. ઊર્જા ઓછી થઈ ગઈ તો સ્થાયી થઈ ગયું. તો ઇલેક્ટ્રોન પણ એવો છે. ઇલેક્ટ્રોન જ્યારે ઊર્જા વધારે મળે છે ત્યારે અસ્થાયી થાય છે, એટલે લાંબો સમય ત્યાં રહેતો નથી, એટલે સ્થાયી થવા પાછો આવે છે. જેવો ઇલેક્ટ્રોન ઉપલી સ્થિર કક્ષામાંથી નીચલી સ્થિર કક્ષામાં આવે છે ત્યારે શું થાય છે? ત્યારે ઊર્જા ઉત્પન્ન થાય છે. અહીંયા શું થાય છે? અવશોષણ થાય છે. અહીંયા ઊર્જા શું કરે છે? ઊર્જાનો ઉત્પન્ન થાય છે, એટલે કે ઊર્જા ઉત્સર્જિત થાય છે. બીજી રીતે કેવું હશે? તો ઊર્જાનું શું થાય છે? ઉત્સર્જન થાય છે. ફરીથી ઇલેક્ટ્રોન પોતાની મૂળ કક્ષામાં ફરતો હોય ત્યારે ઊર્જા એની કેવી હોય છે? અચળ હોય છે. પરંતુ બાહ્ય સ્ત્રોતમાંથી એને જ્યારે ઊર્જા મળે ત્યારે ઊર્જા મેળવીને તે ઉપલી કક્ષામાં પહોંચે છે. આ સમયે ઊર્જાનું અવશોષણ કરે છે, એટલે કે ઉત્તેજિત અવસ્થામાં હોય છે, ત્યાં લાંબો સમય રહેતો નથી, તરત પાછો એની મૂળ અવસ્થામાં આવે છે. એટલે જ્યારે જેવો અહીંયા શક્તિ મેળવીને ઉપલી કક્ષામાં ગયો એવી એ શક્તિ હવે રિટર્ન આપશે, એટલે કે ઊર્જાનું ઉત્સર્જન કરશે, અને ઊર્જાનું ઉત્સર્જન કરીને ઇલેક્ટ્રોન પાછી મૂળ ધરાવસ્થામાં પાછો આવશે. તો આ ઊર્જા વિશે બીજી અભિધારણા આપી કોણે? નીલ્સ બોર નામના વૈજ્ઞાનિકે. ઓકે, ચલો. ત્રીજી અભિધારણા, જેને ઊર્જાનો તફાવત તરીકે ઓળખીશું. ત્રીજી અભિધારણા જે છે, બીજી ઊર્જા બતાવે છે, ત્રીજી ઊર્જાનો તફાવત બતાવે છે. આપણે અહીંયા આ જ આકૃતિ પ્રમાણે જોઈએ તો આ જે છે નીચલી સ્થિર કક્ષા, એને આપણે E1 કહીશું, એનર્જી લેવલ 1. અને બીજી જે છે ઉપલી સ્થિર કક્ષા, એને આપણે એનર્જી લેવલ 2 કહીશું, એટલે કે E2. બરાબર? E1 એટલે જે મૂળ કક્ષા છે નીચલી, અને E2 એટલે ઉપરની કક્ષા, સ્થિર કક્ષા જેને કહેવામાં આવે છે. ઓકે, હવે અહીંયા જ્યારે હશે ત્યારે એની એનર્જી હશે, અહીંયા હશે ત્યારે એની એનર્જી હશે. એવું સમજીએ કે જ્યારે અહીંયા આ ઇલેક્ટ્રોન અચળ વેગથી ગતિ કરે ત્યારે એની એનર્જી E1 છે. બરાબર? ઉપલા લેવલમાં જાય છે ત્યારે એની એનર્જી કેટલી છે? E2 છે. તો જ્યારે એ અહીંયાથી ઉપર જાય છે ત્યારે ઊર્જાનો કેટલો તફાવત થાય છે? બરાબર? આ અહીંયા ઊર્જા ઓછી હશે, E2 ઊર્જા વધુ, એટલે આ જગ્યાએ ઊર્જા વધુ કઈ, આ E1 એટલે ઊર્જા ઓછી. હવે મારે આ બે વચ્ચેનો તફાવત લેવો છે. બહુ સિમ્પલ છે. અહીંયા જે ઊર્જા છે ને અહીંયા જે ઊર્જા છે આના કરતા વધારે છે, તો મારે જ્યારે ઊર્જાનો તફાવત લેવો હોય એટલે કે આપણે એને કહીશું ડેલ્ટા E. તો ડેલ્ટા E કેટલો થશે? બહુ સિમ્પલ. જે વધારે ઊર્જા છે એમાંથી ઓછી ઊર્જા હું શું કરીશ? બાદ કરીશ. બરાબર? એટલે E2 જે ઊર્જા છે એમાંથી હું E1 બાદ કરીશ,
તો મને આ બે વચ્ચે શું મળશે ઊર્જાનો તફાવત અને ઊર્જાનો તફાવત એટલે ડેલ્ટા E ક્લિયર હવે આપણે આના ઉપરથી પહેલા સૂત્ર શીખ્યા હતા યાદ હોય તો કે ભાઈ એનર્જી જે છે એનું સૂત્ર શું હતું ખબર છે તમને h nu જેટલું તો અહીંયા જ્યારે ઊર્જા ઉત્પન્ન થાય છે ઉત્સર્જિત થાય છે ને તો એક્ચ્યુઅલી તફાવત જેટલી થાય છે સમજો ફરીથી અહીંયા જે ઊર્જા ઉત્સર્જન કરે છે એ એક્ચ્યુઅલી કેટલી આ બેના તફાવત જેટલી મેળવેલી એટલી તો ઉત્સર્જન કરે છે એટલે એ બેના તફાવત જેટલી તો એ h nu તરીકે પણ લખી શકાય તો અહીંયા આ સૂત્રને આ રીતે લખી શકાય ડેલ્ટા E બરાબર h ડેલ્ટા E બરાબર h એટલે અહીંયા ઊર્જાનો તફાવત કેટલો તો કે છે અહીંયા ઉત્સર્જન થાય એટલું તો કે ઉત્સર્જન થાય એટલે તો કે એ કેવી રીતે ખબર પડે ઊર્જા તો h nu જેટલી એટલે એ h nu જેટલી ઊર્જા જે ઉત્પન્ન થાય છે વિકિરણ સ્વરૂપે થાય છે એ પણ શીખ્યા આપણે કે આ વિકિરણ સ્વરૂપે થાય અને વિકિરણને પછી પેલા વર્ણપટમાં આપણે નોંધ લીધી કે ભાઈ એને એક્ચ્યુઅલી કેટલી ઊર્જા હતી એ વિકિરણની રાઈટ તો અહીંયા ડેલ્ટા E બરાબર E2 E1 is equal to h nu તો ડેલ્ટા E બરાબર h nu તો આના ઉપરથી આવૃત્તિ શોધવી હોય તો કયું સૂત્ર તો કે છે ડેલ્ટા E h આવૃત્તિ શોધે તો ડેલ્ટા E h એટલે કે એનો મતલબ એવો થયો કે અહીંયાથી અહીંયા જે આવે છે ને એ કેટલી આવૃત્તિ હશે અથવા તો બે કક્ષાઓ વચ્ચે જે ઊર્જાનું શોષણ થાય છે કે ઉત્સર્જન થાય છે એ કેટલી આવૃત્તિ હશે તો બહુ સીધી વસ્તુ ડેલ્ટા E h છે હા તો ડાયરેક્ટ આવૃત્તિ શોધાય ઊર્જા ઉપરથી ડાયરેક્ટ આવૃત્તિ શોધાય આ ઊર્જાનો તફાવત હતો અને એ ઊર્જાના તફાવત ઉપરથી શું શોધ્યું આપણે આવૃત્તિ અને આના ઉપરથી તરંગ લંબાઈ શોધાય જે જૂના સૂત્ર પ્રમાણે રાઈટ તો આ આપણું એક સૂત્ર છે એને તમે યાદ રાખીશું nu બરાબર ડેલ્ટા E h એટલે કે ત્રીજી અભિધારણા સારી બતાવે છે ઊર્જાનો તફાવત એટલે ત્રણ અભિધારણાઓ શીખ્યા એટલે ચોથી અભિધારણા શીખીએ ચોથી અભિધારણા છે ને એ માન્ય કક્ષા માટેની છે તો આ પણ બહુ જ અગત્યની છે માન્ય કક્ષાની વાત કરી અહીંયા બોર્સ નામના વૈજ્ઞાનિકે કે ભાઈ ઇલેક્ટ્રોન કેન્દ્રની આજુબાજુ જે વાત કરી કે ભાઈ ચોક્કસ ત્રિજ્યાવાળો માર્ગ જોઈએ ગમે ત્યાં નહીં ગમે ત્યાં અંતરે ઇલેક્ટ્રોન ફરે એવું નહીં તો એના માટે એને બહુ સરસ વાત કરી કે એને કહ્યું માન્ય કક્ષા ઇલેક્ટ્રોન જે માર્ગે ફરે છે એને શું નામ આપ્યું એને માન્ય કક્ષા હવે માન્ય કક્ષાનો મતલબ આપણે બહુ સિમ્પલ સમજીએ તો આ રીતનો થાય ચલો આ જે છે એને આપણે કક્ષાની વાત કરીએ તો n બરાબર 1 n બરાબર 2 એવી રીતે આગળ આવશે n બરાબર 3 એવી રીતે n બરાબર ઇન્ફિનિટી સુધી આપણે ગત લેક્ચરમાં જોયું ભાઈ અચ્છા હવે અહીંયા ઇલેક્ટ્રોન આ જગ્યાએ ફરી રહ્યો છે ઇલેક્ટ્રોન આ જગ્યાએ પણ ફરી રહ્યો હશે આગળ જોઈશું હાઇડ્રોજનમાં તો એક જ ઇલેક્ટ્રોન છે આ એની માન્ય કક્ષા છે રાઈટ અચ્છા હવે n બરાબર 1 n બરાબર 2 આ ઊર્જા લેવલ પણ થાય આપણે વાત કરીએ પ્રમાણે હવે બોરે એવું કહ્યું કે ભાઈ ઇલેક્ટ્રોનનું જે કોણીય વેગમાન છે તો ફિઝિક્સમાં શીખશો રેખીય વેગમાન કોણીય વેગમાન બરાબર જડત્વની ચાક માત્રા એ બધી તમારે ફિઝિક્સમાં ક્યાંક ને ક્યાંક કદાચ શીખી ગયા છો અથવા તો ટોપિક આવશે અત્યારે મારે જે જરૂર છે કે આમાં બહુ ડિસ્કશન નથી કરું કોણીય વેગમાન કે જ્યારે કોઈ પદાર્થ કોઈ સેન્ટરની આજુબાજુ જ્યારે પરિભ્રમણ કરતો હોય એટલે કે સેન્ટરે ખૂણો બનાવતો હોય કે ભાઈ ઇલેક્ટ્રોન અહીંયા છે પછી અહીંયા આવ્યો તો અહીંયા ખૂણો બન્યો કોણ બન્યો રાઈટ અને વેગમાન તો છે અને વેગમાન તમે શીખ્યા છો કે ભાઈ વેગમાન એટલે શું તો કે દળ ગુણ્યા વેગ તો એ જે વેગમાન છે ને એ વેગમાનથી ફરી રહ્યો છે પણ રેખીય વેગમાન જે છે સીધી લાઈનમાં હોય એ પણ સદિશ છે અહીંયા કોણીય વેગમાનની વાત કરી છે બરોબર વેગમાન પોતે સદિશ છે કારણ કે વેગ આવે છે ને વેગ સદિશ છે તો અહીંયા આપણે ખાલી ઇલેક્ટ્રોનની વાત કરીએ તો ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન જે છે એ કેટલું હશે તો અહીંયા ઇલેક્ટ્રોનનું જે કોણીય વેગમાન છે અહીંયા થોડું ખ્યાલ આવે
ઇઝ ઇક્વલ ટુ MEVR. હા, બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે મિત્રો. કોણીય વેગમાન ઇલેક્ટ્રોનનું જે કણ છે, કણ સ્વરૂપે લઈએ તો એ કણ જ્યારે પરિભ્રમણ કરતો હોય વર્તુળાકાર માર્ગે ત્યારે જે કોણીય વેગમાન ઉત્પન્ન થાય છે કેટલું હોય છે? MVR જેટલું. અચ્છા, એને સમજાવો. આ MV એટલે ઇલેક્ટ્રોનનું દળ. હા, આ જે છે શું છે? ઇલેક્ટ્રોનનું દળ છે. પછી અહીંથી અહીં શું એની ત્રિજ્યા હશે, એટલે આ R છે એને શું કહેવાય છે? ત્રિજ્યા. ક્યાં છે? કયા માર્ગ પર છે? અને અહીંયા એનો વેગ હશે, અને વેગ કઈ બાજુ હશે? એના સ્પર્શક બાજુ, તો એને આપણે v કહીશું. ફરીથી અહીંયા ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન કેટલું છે? તો કે mvr જેટલું. m એટલે એનું દળ, r એટલે ત્રિજ્યા, અને v એટલે જે તે સ્પર્શકે વેગ છે, સદિશ રાશિ છે, બરોબર? અચળ વેગ છે, પણ શું થાય છે? એની દિશા બદલાયા કરે છે. એટલે એ જે વેગ, દળ અને ત્રિજ્યાનો ગુણાકાર એટલે કોણીય વેગમાન થયું. મિત્રો આ ત્રણનો ગુણાકાર કરીએ, સમજો વસ્તુ હોય. આ ત્રણની કિંમત મૂકીએ. ભાઈ ઇલેક્ટ્રોન દળ તમને ખબર છે કેટલું છે, ઓકે? વેગ એ શોધવામાં આવે છે, r એ પણ શોધવામાં આવે છે. આ ત્રણનો ગુણાકાર કરવામાં આવે અને એ મૂલ્ય h/2π ના પૂર્ણ ગુણાંક જેટલું આવે. પૂર્ણ ગુણાંક જેટલું. તો જ એ જે પૂર્ણ ગુણાંક છે એને એની માન્ય કક્ષા કહેવામાં આવે છે. સમજો ફરીથી. કોણીય વેગમાન જે mvr છે ફિઝિક્સ પ્રમાણે, એ mvr નું મૂલ્ય કેટલું આવવું જોઈએ? h/2π ના એવો ગુણાંક હોવો જોઈએ જે પૂર્ણ સંખ્યા હોય. પૂર્ણ સંખ્યા હોય એનો મતલબ એવો થયો કે n ક્યાં તો 1 હોય, 2 હોય, 3 હોય, 4 હોય. આવી પૂર્ણાંક સંખ્યા આવે તો જ એની માન્ય કક્ષા, નહીંતર એની માન્ય કક્ષા એને કહેવાય નહીં. એક ઉદાહરણ આપું. ધારો કે mvr નું મૂલ્ય કોઈ સમથિંગ, mvr નું કોઈ x y z મૂલ્ય આવ્યું, કોઈ સંખ્યા, રાઈટ? હવે આ સંખ્યા આવી અને એને h/2π, h તમને ખબર છે અચળાંક છે, π ની કિંમત મૂકી, એ પણ અચળ છે 2. આ ટોટલી અચળ છે, એની કિંમત મૂકવામાં આવે. હવે આ કિંમત જે છે એને ક્યાં તો 1 વડે ગુણવામાં આવે, ક્યાં તો 2 વડે ગુણવામાં આવે, ક્યાં તો 3 વડે ગુણવામાં આવે, ક્યાં તો 4 વડે ગુણવામાં આવે, અને એનો જવાબ આ હોય. ફરીથી h/2π ની કિંમતને એવી સંખ્યા વડે ગુણીએ કે એનો જવાબ આવતો હોય, એટલે કે mvr આવતો હોય, એટલે કે કોણીય વેગમાન આવતું હોય, તો જ એ માન્ય કક્ષા. નહીંતર ધારો કે આનો જવાબ તમે 1.5 વડે ગુણો આવે તો એ 1.5 એની માન્ય કક્ષા નથી. ધારો કે 2.3 વડે ગુણીએ અને જવાબ આવ્યો તો એની માન્ય કક્ષા નથી. ધારો કે 3.4 વડે ગુણવાથી જવાબ આવ્યો, એની માન્ય કક્ષા નથી. અપૂર્ણાંક સંખ્યા ના જોઈએ, અહીંયા માત્ર પૂર્ણ સંખ્યા જોઈએ. અને પૂર્ણ સંખ્યા હોય એ જ એની માન્ય કક્ષા, એટલે કે n = 1, n = 2, n = 3 આ એની માન્ય કક્ષા છે. એટલો એનો મતલબ એવો થયો કે ધારો કે ઇલેક્ટ્રોન આ જગ્યાએ છે, અહીંયા વચ્ચે, આ બેની વચ્ચે, બરોબર? જેનું મૂલ્ય ધારો કે 1.5 મૂકે અને એને ગુણાકાર કરી h/2π તો જ mvr જેટલું મૂલ્ય આવે, તો એ ઇલેક્ટ્રોનની માન્ય કક્ષા નથી. એટલે કે ઇલેક્ટ્રોન અહીંયા ફરી શકે નહીં, वो વચ્ચે ના ફરી શકે. ક્યાં તો ઇલેક્ટ્રોન અહીંયા ફરી શકે, ક્યાં તો અહીંયા ફરી શકે. ફરીથી આપણે એક વખત જોઈ લઈએ કે ભાઈ માન્ય કક્ષા કોને કહેવાય? તો કે ઇલેક્ટ્રોનનું જે કોણીય વેગમાન છે mvr એ કેટલું આવવું જોઈએ? h/2π ના પૂર્ણ સંખ્યા સાથે ગુણાકાર થાય એટલું આવે તો જ એ કક્ષા માન્ય કક્ષા છે. અને એ માન્ય કક્ષા એટલે એની સ્થિર કક્ષા જ્યાં ઇલેક્ટ્રોન પોતે અચળ ઊર્જાથી ગતિ કરતો હોય. તો આ જે છે એ 4 અભિધારણાથી 3 માર્ક્સનો પ્રશ્ન પૂછાય છે કે નીલ્સ બોરની હાઇડ્રોજન પરમાણુના વર્ણપટની અભિધારણાઓ લખો. બુકમાં આપેલું છે એ પ્રમાણે કમ્પ્લીટલી તમારે એ સ્ટેપ બાય સ્ટેપ
એને મુદ્દા પાડીને લખવાનું છે. કેટલી અભિધારણાઓ? 4. તમારે એને યાદ રાખવા માટે મેં 4 શબ્દો આપ્યા. પહેલો જે શબ્દ હતો એ શાનો હતો? કક્ષા. બીજો હતો એ ઊર્જા. ત્રીજો હતો એ ઊર્જાનો તફાવત અને ચોથો છે માન્ય કક્ષા. બહુ ફાસ્ટ ફરી રિવાઇઝ કરી દો, તમે તમારી ભાષામાં આ રીતે પણ લખી શકશો. અભિધારણા 1 કે હાઇડ્રોજન પરમાણુ છે એનું જે કેન્દ્ર છે એ કેન્દ્રની આસપાસ ચોક્કસ ત્રિજ્યા હોય એવો વર્તુળાકાર માર્ગ હોય તો અચળ ઊર્જાથી ઇલેક્ટ્રોન એ માર્ગ પર ગતિ કરે છે, જેને એની કક્ષા કહેવામાં આવે છે. સ્થિર કક્ષા, સ્થિર અવસ્થા પણ કહેવામાં આવે છે. બીજા નંબરનો જે મુદ્દો આવ્યો તે એ હતો આપણે ઊર્જાનો, કે ઇલેક્ટ્રોન પોતે એના જે સ્થિર કક્ષામાં પરિભ્રમણ કરી રહ્યો હોય ત્યારે એની ઊર્જા અચળ હોય છે, ઊર્જા બદલાતી નથી. પરંતુ જ્યારે નીચલી કક્ષામાંથી એ જ્યારે ઉપલી કક્ષામાં જાય છે ત્યારે આ દરમિયાન ઇલેક્ટ્રોનનું અવશોષણ કરે છે. ત્યાં લાંબો સમય રહેતો નથી, અસ્થિર હોય છે, એટલે સ્થિર થવા પાછો નીચલી કક્ષામાં આવે છે. એટલે કે ઉપલી કક્ષામાંથી જ્યારે નીચલી કક્ષામાં આવે ત્યારે એ વિકિરણ સ્વરૂપે ઊર્જાનું શું કરે છે? ઉત્સર્જન કરે છે. આ બીજી અભિધારણા હતી. ત્રીજી અભિધારણા હતી ઊર્જાનો તફાવત હતો, કે ભાઈ નીચલી અવસ્થામાં E1 ઊર્જા હોય, ઉપલી અવસ્થામાં E2 ઊર્જા હોય, તો આ બંને વચ્ચે જે સ્થિર કક્ષાઓ છે એમાં ઊર્જાનો તફાવત ડેલ્ટા E2 E1 જેટલો હોય. તો ઊર્જા ઉપરથી એક કિરણની આવૃત્તિ શોધી હોય તો nu બરાબર ડેલ્ટા E/h. બરોબર? તો એ રીતે પણ તમે શોધી શકો છો. ત્યાર પછી એના પછી શીખ્યા આપણે માન્ય કક્ષા. માન્ય કક્ષામાં શું કહ્યું એને અભિધારણામાં? કે ભાઈ ઇલેક્ટ્રોનની માન્ય કક્ષા કઈ? ગમે ત્યાં નથી ફરતો. કઈ કક્ષામાં ફરે? તો કોણીય વેગમાન, ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન mvr એ કેટલું હોય? h/2π જે અચળ સંખ્યા છે એના પૂર્ણ ગુણાંકમાં હોય એવી જ કક્ષા હોય ત્યાં એટલું કોણીય વેગમાન મળતું હોય ત્યાં જ ફરી શકે. અપૂર્ણાંક સંખ્યાના ગુણાંકમાં આવતું હોય એ એનો માર્ગ નથી. તો ફરી બુક પ્રમાણે આજે જે ચોપડામાં તમે થિયરી લખવાના છો એ થિયરીનું નામ છે બોરની હાઇડ્રોજન નમૂના માટેની અભિધારણાઓ લખો. તો કેટલી અભિધારણાઓ લખવાની છે? 4 અભિધારણાઓ આપણે લખવાની છે.